ગયા શુક્રવારથી આ કુરાન શરીફના કંઈક મોતી અને વચનો લઈ રહ્યા છીએ, જે આપ સાંભળો. અમારા કચ્છમાં સદાય અખંડ ભાઈચારો, એકતા અને કોમી એકતા રે, એ ભાવાર્થ સાથે હું આપની પાસે કુરાન શરીફનું, આ શાસ્ત્રનું હું આપની પાસે વાંચન કરી રહ્યો છું. દેશમાં કે ગુજરાતમાં ક્યારેક ક્યારેક આજે ચમકલાઓ થાય છે. દેશમાં તો છે જ, મંદિરો મસ્જિદોના નામે લડાઈઓ, ઝઘડાઓ, વાદ વિવાદો. આ મંદિર છે ને આ મસ્જિદ છે ને, પેલે આ મંદિર હતું ને આ મસ્જિદ છે ને, હવે આ મસ્જિદ નથી ને અમારું મંદિર છે ને, એ બધા કોમવાદ, ઝઘડા ફસાદોની જ્યાં વાતો છે, તે અમુક હિન્દુ ધર્મ લોકો જે આવા ઝંડા લઈને જે ઉબાળો લે છે ને ઉપાડો કરે છે, એ યોગ્ય નથી. મારા દેશવાસીઓને પણ કહીશ, આવા લોકો સાથે તમે ન ભળો. અમારા જેમ કચ્છમાં અખંડ કોમી એકતા ભાઈચારો છે, તેમ હું તો દેશમાં નહીં, વિદેશમાં, વિશ્વમાં પણ શાંતિ ઈચ્છું છું. ઈચ્છવું જોઈએ હરેક માનવને, કારણ કે અત્યારે અતિ જરૂરી છે. આજના સમયમાં શાંતિ અતિ જરૂરી છે. મેં તો કીધું છે કે મારા મોબાઈલમાં પણ મેં સર્વ ધર્મ સમાજ એકતા સંઘ બનાવ્યું છે, ગ્રુપ. એમાં બધા ધર્મ સમાજના લોકો આમાં સમાવેશ છે, સદસ્યો. અને મારો ગયો વિડીયો છે, ગયા વખતનો, આપ કેટલા બધા એમને વ્યૂ કરો, જુઓ છો, શેર સબસ્ક્રાઇબ કરો છો, બેલ બટન દબાવો છો, સ્વીકારો છો. ભાઈઓ બહેનો, ખરેખર હું આપને ધન્યવાદને પાત્ર અને આભારી છું. મારા આ વિડીયો, આપને મારા વિચારો જો ગમતા હોય તો મારા વાલા ભાઈ બહેનો, આપ મારા વિડીયોને આગળ મોકલજો. તો આપણે ભાઈચારા, એકતાની, કોમી એકતાની આપણે આજે શું કે છે, આજે લલકાર છે, આપણે આગળ વધારી શકીએ. તો એ માટે આપ એ કાર્ય કરજો, કારણ કે આ એક પણ દાનનો એક આ પ્રવાહ છે. શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવું, તો એ તો આપ જાણો જ છો. અને હવે આપણે કુરાન શરીફમાં જે વચનો છે, જે મોતી છે, એ હું આપની પાસે રાખીશ. કુરાન શરીફ, એક વ્યક્તિ જ્યારે કુરાનના આ માધ્યમથી સચ્ચાઈની જ્યારે આ શોધ કરે છે, સચ્ચાઈ એટલે સત્ય, તેમના અંદર એક મનોવૈજ્ઞાનિક ક્રાંતિ ઉત્પન્ન થાય છે. મનોવૈજ્ઞાનિક ક્રાંતિ, તેની સમજણ અને વિચારો બદલાઈ જાય છે કુરાન શરીફનું પાઠ કરવાથી, અભ્યાસ કરવાથી. તેમના ઈચ્છતા કે ના ઈચ્છતા એ માપદંડો બદલાઈ જાય છે. માપદંડો બદલાઈ જાય છે. તેનું જીવન અંદરથી લઈ અને બહાર સુધી એક નવા દિવ્ય નકશામાં ઢળી જાય છે કુરાન શરીફનું અભ્યાસ કરવા.
જો ભાઈ બહેનો, આ કુરાન શરીફ, પાક શરીફ એ કે આપણા શાસ્ત્રો હિન્દુ ધર્મના ભગવદ્ ગીતા, રામાયણ, યોગ વશિષ્ઠ, આ જે બી આપણા શાસ્ત્રો છે, ઉપનિષદો, પુરાણો, એ બધામાં એક જ વાત છે, અલ્લાહ રામ રહીમ, અલ્લાહ ને રહીમ, રામ ને કૃષ્ણ બધા એક જ છે, કોઈ જુદા નથી. બધા માર્ગો અલગ અલગ છે, પણ મંજિલ બધાની એક જ છે. અલ્લાહ તું, ઈશ્વર પણ તું જ છો. તો આપણે એ વાતને આજથી ગાંઠ બાંધીએ. હે અલ્લાહ, હે ઈશ્વર, તું જ છું, એક જ છું. એક છે હરિ, એક છે. સત્યની શોધ કોઈ મિકેનિકલ શોધ નથી, ટેકનિકલ શોધ નથી. સત્યની શોધ જીવનની વાસ્તવિકતાની શોધ છે. સત્યને શોધવા માટે કોઈ ધમ પછાડા ઉચાળા ભરવાની જરૂર નથી. અમારા પૂજ્ય સદગુરુ મોરારી બાપુ કહે છે, કોઈ કે પ્રશ્ન કર્યો, ઘણા વર્ષો પહેલાની વાત છે, કે બાપુ સત્યને પકડવાની, સત્યને શોધવાની, સત્ય ઉપર ચાલવાની આપણે શું કોશિશો ને પ્રયાસો કરવા જોઈએ? પૂજ્ય બાપુ શ્રીએ એટલું જ જવાબ દીધો, હે મારા ભક્તજનો, પ્રિયજનો, જિજ્ઞાસુ સાંભળો. સત્યની શોધ માટે, સત્ય ઉપર ચાલવા માટે, સત્યને અપનાવવા માટે ના હું 9 દિવસ રામકથા કરું છું, 7 દિવસની ભાગવત કથાઓ છે, બીજી ઘણી બધી કથાઓ કે સત્સંગો કે શાસ્ત્રોનું વાંચન તમે કરો કે ના કરો, સત્ય માટે જો તમારે શોધ કરવી અને એને પકડવું અને માર્ગે ચાલવું હોય તો એમાં કાંઈ બહુ છોડછાડ કરવું નથી. બસ આટલું જ કરવું કે શું? અસત્યને મૂકી દો. વાત સાચી છે, અસત્ય મૂકો તો અસત્ય આવી જ જાય. અસત્યમાંથી તમે કાઢી નાખો તો પણ સત્ય તો ઊભું જ છે. તો આ મુકાતો નથી. બાપુ કહે છે અસત્ય, ખોટું, છળકપટ, છેતરપિંડી, ધોખાખડી આપણાથી મુકાતી નથી. આ સત્યનો માર્ગ મુકાતો નથી તો પછી સત્યના માર્ગે આપણે કેમ ચાલી શકીએ? સત્યને કેમ પ્રાપ્ત કરી શકીએ? તો કુરાન શરીફમાં પણ આ જ એક આયાતો, આ મુદ્દાઓ છે. સાંભળો. અને જે વ્યક્તિ વાસ્તવિકતાનું પ્રત્યક્ષ જ્ઞાન જેને થઈ જાય છે, વાસ્તવિક, તે પોતે પ્રકૃતિના આધારે એક નવો જ મનુષ્ય બની જાય છે. નવો જ. સત્યની શોધ મનુષ્ય માટે કોઈ એક જન્મ માટે નહીં, બીજો જન્મ પણ લેવા જેવું છે કે નહીં. આજે નવું જન્મ જે પ્રભુએ આપણને દીધું, ઘણા જન્મ પછી આ મનુષ્ય જે જન્મ મળ્યું છે, એ એક એવા વિકાસશીલ વૃક્ષ જેવું છે, ઝાડ જેવું છે, પેડ જેવું છે, જે હંમેશા ફૂલતું ફાલતું રહે છે. પણ એ વૃક્ષને તમારે એક ભજનવાણીમાં છે,
તમે સત્ય રે એ પાણીડાને એ સિંચવજો, એમાં પ્રેમ રે ન ખાતર રે એ પુરાવજો, એ આવો મૂળ રે વિનાનું કાયા એ ઝાડવું મનુષ્યનું આ શરીર જે છે, આ કાયા એ શરીર એવો જ છે, વૃક્ષ જેવો. આ તો મૂળ વીરાના ઝાડની વાત આવી એટલે આપણે વૃક્ષની વાત આવી એટલે આપણે પાસે કહું છું. તો સત્ય, પ્રેમ, કરુણા આ મનુષ્ય જીવનના જે અમારા મુખ્ય જે આ સૂત્રો છે, પૂજ્ય સદગુરુ અમારા મોરારી બાપુના મુખ્ય સત્ય, પ્રેમ અને કરુણા આ માણસના જીવનને બનાવે છે. બીજા કોઈ પણ ફાફડા કરવાની જરૂર નથી. જેની વિકાસ યાત્રા કોઈ દિવસ સમાપ્ત થતી નથી, જે ફૂલતું ફાલતું રહે છે. આ વાહકનું આ જિહાદનું જે લક્ષ્ય છે, આ જિહાદને જે જેહાદ નામ દઈ ને અમુક લોકો જેને એને ખોટી મહિમા એની જે આપી દીધી છે, આ જિહાદની વાત. જિહાદ આમાં જિહાદ લખેલું છે, જિહાદ એનું લક્ષ્ય સાંભળજો. હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, એ મનુષ્ય માત્ર માટે આ કુરાન શરીફમાં અત્યાર સુધી જે આપણે એને સાંભળી રહ્યા છીએ, હું અભ્યાસ જે કરી રહ્યો છું એ આપણે કહું, એમાં મનુષ્ય માનવ માત્ર માટે ઉલ્લેખ છે, ના કે હિન્દુ મુસલમાન એમના માટે, ફક્ત મનુષ્ય માનવ. સાંભળો, અમે શું કામ કુરાન વાંચીએ, અમે શું કામ રામાયણ વાંચીએ, એ બધું રેવા દો. જ્યાંથી સત્ય મળે એ આપણે લઈ લેવું જોઈએ, માનવ માત્ર ને. તો એ જે જિહાદ છે એનું લક્ષ્ય હૃદય અને મનને બદલવાનું છે. જિહાદ હૃદય અને મનમાં માત્ર પરિવર્તન શાંતિપૂર્ણ એ પ્રચારના માધ્યમથી જ આ થાય છે. શાંતિપૂર્ણ પ્રચારના માધ્યમ, ના કે કોઈ હિંસાત્મક કે કોઈ બળજબરીથી આ કાર્ય થાય છે. હિંસાત્મક નહીં, બળજબરી પણ નહીં. કુરાનનો અપેક્ષિત મનુષ્ય માણસ ઈષ્ટનિષ્ઠ, ઈશ એટલે ભગવાન પ્રભુ, ઈષ્ટનિષ્ઠ એ મનુષ્ય છે, ઈષ્ટનિષ્ઠ મનુષ્ય છે. ઈશ્વરમાં નિષ્ઠા રાખનારોને ઈષ્ટનિષ્ઠ કહેવાય, એ માનવ છે. અર્થાત એ મનુષ્ય, વારે ઘડીએ મનુષ્ય જ શબ્દ આવશે, સાંભળજો. એ મનુષ્ય જગતમાં અલ્લાહ વાળો મનુષ્ય જે પાલનહાર તરફ એકાગ્ર રહી અને જીવન વ્યક્ત કરે છે, ઈષ્ટનિષ્ઠ પ્રભુ. આપણે સાંભળો, પાલનહારનો પ્રિય બનાવવાની આ પ્રક્રિયાને કુરાનમાં તજકિયા એટલે શુદ્ધિકરણ, શુદ્ધિ કહે છે તજકિયા. કુરાન અનુસાર જનત એટલે
હિન્દુ ધર્મમાં સ્વર્ગ કહે છે, જનત સ્વર્ગ. સ્વર્ગ એ લોકો માટે છે કે જેઓ આ જગતમાં, એ મનુષ્ય જગતમાં અલ્લાહ વાળો મનુષ્ય જે પાલનહાર તરફ એકાગ્ર રહી અને જીવન વ્યક્ત કરે છે. ઈસનિષ્ઠ રહો. આપણે સાંભળો, પાલનહારનો પ્રિય બનાવવાની આ પ્રક્રિયાને કુરાનમાં તજકિયા એટલે શુદ્ધિકરણ, શુદ્ધિ કહે છે તજકિયા. કુરાન અનુસાર જનત એટલે હિન્દુ ધર્મમાં સ્વર્ગ કહે છે, જનત સ્વર્ગ. સ્વર્ગ એ લોકો માટે છે કે જેઓ આ જગતમાં શુદ્ધિ કરે, શુદ્ધ હોય, અશુદ્ધિ નહીં, અશુદ્ધ નહીં, અશુદ્ધ મનવાળો નહીં, અશુદ્ધ વિચારો વાળો નહીં, અશુદ્ધ વૃત્તિ વાળો નહીં અને અશુદ્ધ બુદ્ધિ વાળો નહીં. જે શુદ્ધિ કરે એ અલ્લાહ તાલા પ્રભુ ઈશ્વરને વહાલો છે, એમ કે છે. કુરાનના શબ્દો છે, સાંભળો. આ જગતમાં જે શુદ્ધિ કરે અને જેવો મુજકા એટલે શુદ્ધ, મેં હમણાં જે વાત કરી મુજકા શુદ્ધ, ઉર્દુ શબ્દો છે, અરબી યા ઉર્દુ શબ્દો છે. એનો અર્થ હું આપને કહું છું. મુજકા એટલે શુદ્ધ. શુદ્ધ મનુષ્ય બની અને આગળના જીવનમાં પ્રવેશ કરે. તજકિયા જે હમણાં વાત કરી એનો અર્થ છે શુદ્ધિ, અર્થાત પોતાના વ્યક્તિત્વને અનિચ્છનીય વસ્તુથી બચાવવું. જે ઈચ્છિત નથી એ વસ્તુ, એનાથી બચવું. વ્યક્તિત્વને પવિત્ર કરવાની આ જે એક પ્રક્રિયા છે, આ નિરંતર પ્રક્રિયા છે. વ્યક્તિત્વને તે કદાપી સમાપ્ત થતી નથી, એ નિરંતર રહે છે. કુરાનને માનવા વાળા, એમાં આસ્થા અને નિષ્ઠા રાખવા વાળા લોકોના અંદર આ પ્રક્રિયા તેમના જીવનની અંતિમ લક્ષ્ય સુધી એ ચાલુ રહે છે. આ કુરાનનો જે લેખક જે છે એમનું આ નિવેદનમાં આ બધું પ્રસ્તાવનામાં છે, એ આપની પાસે મેં વાત રાખી. હવે મૂળ કુરાનનો જે પહેલો પાઠ છે એનાથી આપણે શરૂઆત કરીએ. તો દરેક આપણે શાસ્ત્ર કે કોઈ પણ આપણે એની શાસ્ત્રો, રામાયણ છે, એની જે કથા છે કે ભાગવત ગીતા છે કે કુરાન શરીફ પાક છે, એમાં પ્રથમ ઈશ્વર અલ્લાહનું નામ લઈને જ શરૂઆત કરાય છે. તે આ કુરાનમાં સાંભળો. પાઠ પહેલો, સુર અલ્લાહ ફાતિહા, પ્રથમ પાઠમાં લખેલું. સાંભળો. શરૂ અલ્લાહના નામથી. હે અલ્લાહ, તું અત્યંત કૃપાળુ અને તું અત્યંત દયાળુ છો, જગતનો પાલનહાર છો. પ્રથમ પહેલું, સર્વ જે પ્રશંસાઓ છે એ અલ્લાહ માટે, ઈશ્વર માટે છે. જે સમગ્ર સંસાર, આ જગતનો રબ એટલે પ્રભુ,
પ્રભુ પાલનહાર છે, ઈશ્વર તું પાલનહાર છો. સાંભળજો, બધા શાસ્ત્રો જે હિન્દુ ધર્મના કે ઈસાઈના, શીખ ધર્મના, હિન્દુ ધર્મના, આ ઇસ્લામ ધર્મના, બધા એક જ વાત કરશે. હે અલ્લાહ, હે રામ, હે ઈશ્વર, હે પરમેશ્વર, હે વાહેગુરુ, હે પ્રભુ, હે ઈશ્વર. બાઇબલ, તું એક જ છો પાલનહાર, તું એક જ છો. નામ આવ્યું ને, બધામાં એક જ વાત થશે. સાંભળો, કુરાન શરીફમાં પણ આ જ લખેલું છે. એ પાલનહાર, તું અત્યંત દયાળુ અને કૃપાળુ છે. અમને એ તો અનુભવ થયું છે, અમે જોઈ જ રહ્યા છીએ. હે પાર્વતીગાર, તું જ છો. અને ન્યાયના દિવસોનું તું સ્વામી છો. અન્યાય નહીં, ન્યાયના, ન્યાય કરનારો છો. અન્યાય તો તું કોઈ દી કરતો જ નથી. કોઈથી અમે તારી જ ઉપાસના, પ્રાર્થના, બંદગી કરી છે વાલા. તારા સિવાય અમે જાશું પણ ક્યાં? અને તારાથી જ અમે સહાય, મદદરૂપ માંગીએ છીએ, મદદ માંગીએ છીએ. તારો જ હાથ અને તારો જ સાથ જોઈએ. તારો જ હાથ અને તારો જ સાથ, હે મારા નાથ, એ જ જોઈએ, બીજું કઈ નહીં. અમને સીધો માર્ગ બતાવો, હે અલ્લાહ, હે પ્રભુ ઈશ્વર. ખોટો માર્ગ ન બતાવ, સીધો અને સાચો. ખોટો માર્ગ ન બતાવજે મારા વાલા. હે પ્રભુ, હે અલ્લાહ, એવા લોકોનો માર્ગ બતાવ કે જેમના ઉપર તારી કૃપા સદાય વસે છે. એવા બંધાઓનો માર્ગ, એ રસ્તો અમને બતાવ. એવા લોકોના માર્ગે ન બતાવ, ન ચલાવ, ન ચાલવાનું કે એ બતાવતો નહીં મારા વાલા અલ્લાહ, કે જેઓ ખોટું કરે છે, જે ખોટા છે, જે અસત્ય ઉપર ચાલે છે, જે કૂડ કપટ, છળ કપટ અને ભ્રષ્ટાચાર કરે છે, કોમવાદ, જાત જાત ઉપર ઝઘડા લગાડે, ભેદભાવ રાખે છે. હે અલ્લાહ, હે પ્રભુ ઈશ્વર, તું એમનાથી અમને તો દૂર જ રાખજે. 100 જોજન દૂર રાખજે. 100 જોજન પણ ઓછા, એનાથી પણ પર રાખે, દૂર દૂર પરે રાખજે મારા વાલા. એવા લોકોથી બચાવજે. કુરાન શરીફની આ પહેલી આપણી ઈશ્વર પ્રભુ પાસે પ્રાર્થના, અલ્લાહ તાલા પાસે. સાંભળો, અને પ્રભુ, જે લોકો ભટકી ગયા હોય આ સંસારમાં, ભટકતા ફરતા હોય, અસત ઉપર ચાલતા હોય, સત્ય નામની કોઈ એમના ચીજ જ ન હોય ને સમજ ન હોય, હે ઈશ્વર, હે અલ્લાહ તાલા, તું એનાથી બચાવજે. પાઠ બીજો, સૂર અલ બકરહ, બીજો પાઠ. કુરાન શરીફ, પાક જે આ છે શરીફ, કુરાન અલ્લાહ તાલાનો ગ્રંથ છે, આકાશી ગ્રંથ છે. અલ્લાહ તાલા, એમાં કોઈ સંદેહ નથી, કોઈ શંકા નથી. આ એક માર્ગદર્શન છે. આ માર્ગદર્શન આમાં ડર રાખવા વાળા માટે નથી, એ નીડરો માટે છે. ડર રાખવા વાળા માટે આ નથી. જેઓ વિશ્વાસ કરે છે,
જોયા વિના એ વિશ્વાસ કરે છે, એવી નમાજ બંદગી એમાં સ્થાપિત કરે છે. હે અલ્લાહ, તું જ છો. હે ઈશ્વર પ્રભુ, તું એક જ છો. તું જ છો, બસ તું. હું નથી, તું. એવી બંદગી. અને અમને જે તમે તે પ્રદાન કર્યું છે, કુરાન શરીફને કહે છે, અમને જે તે પ્રદાન કર્યું છે એમાંથી જ અમે આ ખર્ચ કરે છે. અને હે અલ્લાહ તાલા, અને જેઓ ઈમાન લાવે છે, બેઈમાન નહીં, ઈમાન લાવે છે, એ વસ્તુ પે જે તમારા પર અવિરત એટલે આધારિત થયેલ છે, કુરાન પર જે આધારિત થયેલ છે, એના માટે. અને જે તમારા ઉપર પહેલા અવતરિત કરવામાં આવેલ એવા, અને તેઓ આખીરત એટલે પરલોક પર એ વિશ્વાસ કરે છે. હે પ્રભુ, હે અલ્લાહ, આવા જ લોકો પોતે પોતાના પ્રભુ અલ્લાહ ઈશ્વર એ પાલનહારના એ માર્ગને પામ્યા છે. એવો જ પામ્યા છે એ માર્ગને. જ્યાં કુરાન શરીફ પવિત્ર ગ્રંથ પર જે વિશ્વાસ કરે, એના વચનો પર વિશ્વાસ કરે છે, એવા લોકો. અને એ જ સફળતા પ્રાપ્ત કરવા વાળા છે. કેટલું બધું ઊંચું અને કેટલું બધું બળ આપ્યું છે. પણ આપણને સમય હોય તો ના કુરાન શરીફ વાંચવાનું, અભ્યાસ કરવાનું, રામાયણનું, ગીતાનું, શાસ્ત્રોનું, સંતોનું, વચનોનું, એ આપણને સમય હોય તો ને મારા વાલા સમય કાઢવું જોઈએ. કુરાન શરીફનો અભ્યાસ, શાસ્ત્રોનું અભ્યાસ, રામાયણ, ગીતા, પુરાણ, ઉપનિષદ, સદગુરુના શરણે, ઉસ્તાદોના શરણે આપણે બેસી ને આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલો સમય કાઢવો જોઈએ ને મારા વાલા, કાઢવું જોઈએ. કાઢજો એ કહું છું. જે લોકો આ વાતોની અવગણના કરી છે, કુરાન શરીફની, શાસ્ત્રોની અવગણના કરી છે, એમના માટે આ યોગ્ય નથી. આ છે ગાંધી લાયક નથી. શાસ્ત્રો ને આવા કુરાન શરીફ ને લાયક નથી. જે દુરાચારી, પાપાચારી અને અત્યાચારીઓ છે એના માટે, અવગણના જે કરે છે એના માટે. અલ્લાહે એવા લોકો ઉપર, એના હૃદયો ઉપર અને કાનો ઉપર મોહર મારી દીધી છે. અલ્લાહ તાલા જ ઈચ્છતા નથી આવા લોકોને. ઈશ્વર એને સ્વીકારતા જ નથી. તેમની આંખો ઉપર પડદો છે, કાળો પડદો છે. તો આજે બાદ શુક્રવારના દિવસે કુરાન શરીફનું આજે પાઠ, આ મોતી જે વચનો આપણી પાસે મેં આટલા રાખ્યા, તો આપ સર્વે મારા ભાઈઓ બહેનો, સર્વે ધર્મ સમાજના લોકો માટે, ફક્ત મુસલમાન કે હિન્દુઓ માટે, મુસલમાન કે સર્વ ધર્મ મનુષ્ય માત્ર માટે આ આપણે શાસ્ત્રોના વચનો છે. તો આપ સ્વીકારશો, સાંભળશો અને વિશેષમાં એને આપ હૃદયમાં, આચરણમાં ઉતારજો મારા વાલા. આ કાનેથી સાંભળ્યું ને આ કાનેથી કાઢી નાખ્યું એવું ન કરજો. બસ એટલી જ મારી આજની આશા. અને આજે
આપણા કુરાન શરીફના અભ્યાસ પાઠને આપણે વિરામ દઈએ. તો ફરીથી સલામ વાલેકુમ અને અલ્લાહ હાફિઝ, ખુદા હાફિઝ.